આજનું રાશિફળ 16 માર્ચ 2025 રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જાથી સભર હશો। તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો। જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ। તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો। ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે। આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે। તમારા જીવનસાથીના વર્તન વિશે તમને અજુગતું લાગશે, પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે। તમારા મનમાં આજે કોઈ વિશેષ વિશે નિરાશા રહેશે। ઉપાય તમારા પ્રેમાળ દિલને સફેદ બતકો શો પીસની જોડી ભેટ કરો તમારા પ્રેમ જીવનને સારું બનાવવા માટે। વૃષભ રાશિફળ બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો। શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો, એ તમને માનસિક દૃઢતા બક્ષશે। આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે, તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે। તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ। પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે। સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે। આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણીપીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે। સમયનો વ્યય કરવાને બદલે આજે વિદેશી ભાષા શીખવાથી તમારી વાતચીતની પદ્ધતિઓ વધી શકે છે। ઉપાય જો તમે માનસિક અસંતુલનથી રૂબરૂ થઈ રહ્યા હો તો કાળી કીડીઓને કંઈક ખવડાવો। મિથુન રાશિફળ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે। જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો, કેમ કે ચોરી થવાની શક્યતા છે। ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો। દૂરના કોઈ સગા તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે। તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો, કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે। જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે। તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામ ખોરંભે ચડી શકે છે। જો તમે તેમનું સમર્થન કરો તો તમારા બાળકો શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે છે। ઉપાય એક સારા પ્રેમ જીવન માટે તમારા પ્રેમીને ચાંદીનો હાથી ભેટ કરો। કર્ક રાશિફળ અપાર ઉર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો। તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થઈ શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કેમ કે પરિસ્થિતિ જલ્દી સુધરશે। તમારી સાંજને ચમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો। તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો। તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે। કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બદલી શકે છે। તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા, આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે। તમારી પાસે તમારા સંબંધોથી આગળની દુનિયા છે અને આજે તમે તે જગતમાં જઈ શકો છો। ઉપાય બેન, પુત્રી અને કાકી બંને માતૃક અને પિતૃક ને સન્માનિત કરીને વિત્તીય જીવનને મજબૂત બનાવો। સિંહ રાશિફળ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો। જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે। પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો। તમારા પ્રિય પાત્ર સાથે સમજદારી આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે। આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી। તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે। જો તમે પરિણીત છો તો પછી તમારા બાળકની કોઈ ફરિયાદ ઘરે આવી શકે છે જે તમને પરેશાન કરશે। ઉપાય સારી રકમ પાવા માટે ચાંદીનો ટુકડો અથવા ચાંદીનો સિક્કો પોતાના ગજવામાં રાખો।
કન્યા રાશિફળ, તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો, કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે. તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું, કેમ કે તમે દૃઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો. આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. મિત્રો, ધંધાકીય સાથીઓ તથા સંબંધીઓ સાથે કામ કરતા હો ત્યારે તમારા હિતોનું રક્ષણ કરો, કેમ કે તેઓ તમારી જરૂરિયાતો પ્રત્યે વિચારશીલ નહીં હોય. આજે તમારા પ્રિયપાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા. આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે. આજે તમારું વ્યક્તિત્વ લોકોને નિરાશ કરી શકે છે, તેથી તમારે તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફારો કરવાની જરૂર છે. ઉપાય: કુટુંબની સુખ અને સમૃદ્ધિ વધારવા માટે જવના લોટથી બનેલી ગોળીઓ માછલીઓને નાખો. તુલા રાશિફળ, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ. કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો, જેથી તમને અર્થી લાભ મળશે. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે. ઓફિસના મિત્રો સાથે વધુ સમય પસાર કરવો તમારા માટે સારું નથી. આ કરવાથી તમે તમારા પરિવારના સભ્યોના ક્રોધનો શિકાર બની શકો છો. ઉપાય: ખુશ અને સંતુષ્ટ કુટુંબ જીવન માટે વૃદ્ધ મહિલાના ચરણ સતત 108 દિવસ સુધી સ્પર્શીને આશીર્વાદ મેળવો. વૃશ્ચિક રાશિફળ, તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો, કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે. મોકળાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો. નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે. કોઈક ધાર્મિક સ્થળ અથવા સંતપુરુષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે. તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે. જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો. આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં. તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો. સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે. અતિશય ઊંઘ તમારી ઉર્જાને દૂર કરી શકે છે, તેથી આખો દિવસ તમારી જાતને સક્રિય રાખો. ઉપાય: સારા સ્વાસ્થ્ય માટે પોતાના ઇષ્ટદેવની સ્વર્ણમૂર્તિ પૂજાઘર અથવા પરિવારની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો. ધન રાશિફળ, આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે. જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો, તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ. આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો, અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે. કોઈ સારા રેસ્ટોરન્ટમાં પરિવાર અથવા મિત્રો સાથે ભોજનનું પ્લાન કરવાનું શક્ય છે. હા, ખર્ચ થોડો વધારે હોઈ શકે છે. ઉપાય: એક પોષક પ્રેમ જીવન માટે ગરીબો અને જરૂરિયાતમંદોની વચ્ચે કેસરી રંગનો હલવો વિતરિત કરો. મકર રાશિફળ, તમે પાછળ રહી જશો એવી શક્યતા છે. હિંમત હારવાને બદલે ઇચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો. આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સોપાન બનાવો. મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે. જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે, પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી, કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે.
પત્ની સાથે ઝઘડો માનસિક તાણ ઘણી દોરી જઈ શકે છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી. આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ સોગાદ મળશે. આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે. આજનો દિવસ કંટાળાજનક બની શકે છે, તેથી કેટલાક રચનાત્મક કાર્ય કરીને તમે દિવસને રસપ્રદ બનાવી શકો છો. ઉપાય: ખુશ અને સંતુષ્ટ કુટુંબ જીવન માટે વૃદ્ધ મહિલાના ચરણ સતત 108 દિવસ સુધી સ્પર્શીને આશીર્વાદ મેળવો. કુંભ રાશિફળ: તમારો મિજાજ ફૂલટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને સાલશે. લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધુર છે. આજે પિતા અથવા મોટા ભાઈ તમને કોઈ ભૂલ માટે ઠપકો આપી શકે છે. તેના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો. ઉપાય: નહાવાના પાણીમાં કાલા તલ અને રાઈ મેળવવાથી તમારા કુટુંબ જીવનમાં ઉત્સાહ આવશે.